નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેસન રેકોર્ડિંગ અંતર્ગત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જીબી ગામવા છે. હું પાલનપુર આઈટીઆઈમાંથી આવું છું. આજે આપણે ટાઈપ્સ ઓફ લીડ અને તેના એલિમેન્ટ્સ અને પ્રકારો વિશે સવિશેષ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે લીડ કોને કહેવાય. તો લીડ એ મશીન ડિઝાઇનની અંદર વપરાતો એક શબ્દ કે જે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જનરલી આપણે કેવું વિચારતા હોઈએ છીએ કે લીડ અને ફીડ આ બંને એક સમાન હોય છે, પરંતુ લીડ અને ફીડ એ અલગ અલગ વસ્તુ છે. લીડ કોને કહીશું તો જ્યારે એક સેન્ટર પોઈન્ટથી તમે કટર અથવા તો ટૂલ એને જ્યારે ધીમે ધીમે મૂવ કરો અને એ મૂવ એ અક્ષને અનુસંધાનમાં થતું હોય તો એને લીડ કહેવામાં આવે છે. એની પ્રોપર ડેફિનેશન જોઈએ તો પિચ સર્કલ પર ગતિ કરતા એક મૂવિંગ પોઈન્ટ દ્વારા એક રોટેશનમાં કાપવામાં આવતા અક્ષીય અંતરને હેલિક્સની લીડ કહેવામાં આવે છે. પિચ સર્કલ પર ગતિ કરતા એક મૂવિંગ પોઈન્ટ દ્વારા એક રોટેશનમાં કાપવામાં આવતા અક્ષીય અંતરને હેલિક્સની લીડ કહેવામાં આવે છે. કઈ રીતે તો સમજીએ આપણે. જ્યારે આપણે એક સ્ક્રૂ અથવા તો એક બોલ્ટ હાથમાં લઈએ, હવે એની અંદર શું થશે કે એક બાજુથી થ્રેડ ચાલુ થશે, ધીમે ધીમે થ્રેડ આગળ વધશે. હવે એ થ્રેડ એક રોટેશન પૂરું થાય, બરાબર. થ્રેડનું જ્યારે એક આંટો, થ્રેડ એટલે આંટો, તો બોલ્ટ અથવા સ્ક્રૂનો એક આંટો એક પોઈન્ટથી ચાલુ થઈને બીજા પોઈન્ટે પૂરો થાય, તો એ જે એક આંટો પૂરો થાય એ દરમિયાન ટૂલ અથવા તો કટર જે સ્ક્રૂની દિશામાં, આ જે સ્ક્રૂ લીધો આપણે એ સ્ક્રૂની દિશામાં જે અંતર કાપે, અક્ષીય અંતર કાપે, એને એની લીડ કહેવામાં આવે છે. ફરી સમજીએ તો એક આ સ્ક્રૂની પર જે થ્રેડ પાડેલા હોય છે એ થ્રેડના એક પોઈન્ટથી, બરાબર, રોટેશન કરવામાં આવે, બરાબર. તો આ થ્રેડના એક પોઈન્ટથી જે રોટેશન પૂરું થશે એ રોટેશન દરમિયાન અક્ષીય અંતર એટલે ટૂલ અથવા કટરનું જે અક્ષીય અંતર કપાશે તો એને તેની લીડ કહેવામાં આવે છે, બરાબર. જનરલી આપણે લીડનો ઉપયોગ ક્યાં થશે તો લીડ સ્ક્રૂ લેથની અંદર આવતો હોય છે. એ થ્રેડ કટિંગ કરવા માટે લીડ સ્ક્રૂનો ઉપયોગ થાય છે લેથની અંદર, તો એ લીડનો ઉપયોગ થ્રેડ કટિંગમાં વધારે થાય છે. પછી અમુક સ્પેશિયલ પ્રકારના તમારે સ્ક્રૂ ડિઝાઇન કરવા હોય તો એવા સ્ક્રૂ ડિઝાઇન કરવા માટે પણ જનરલી લીડનો ઉપયોગ થતો હોય છે, તો એની લીડ એ આપણે ગણવી પડે છે. તો લીડ કોને કહેવાય? પિચ સર્કલ પર ગતિ કરતા એક મૂવિંગ પોઈન્ટ દ્વારા એક રોટેશન આપો, એ એક રોટેશન દરમિયાન થતું અક્ષીય અંતરને લીડ કહેવામાં આવે છે. લીડ બે પ્રકારની જોવા મળે છે, એક સ્પાઇરલ લીડ અને બીજી ટેન્જન્ટ લીડ, બરાબર. તો સ્પાઇરલ લીડ કોને કહેવાય અને ટેન્જન્ટ લીડ કોને કહેવાય? તો સ્પાઇરલ લીડ, તમે સ્પાઇરલ વિશે અભ્યાસ કર્યો. સ્પાઇરલ કેવો આકાર? તો એક સેન્ટર પોઈન્ટથી શરૂ કરીને ગોળ ધીમે ધીમે વધતી જતી રેડિયસ અથવા ઘટતી જતી રેડિયસવાળો જે કર્વ તૈયાર થાય એને સ્પાઇરલ કહેવામાં આવે છે. તો સ્પાઇરલ લીડ એટલે કે જે લીડ સ્પાઇરલ કર્વને આધારિત બનતી હોય એને સ્પાઇરલ લીડ કહેવામાં આવે છે. ફિક્સ પોઈન્ટ ઉપરથી આપણને ચાલુ કરીએ લીડને, અને એ જેમ એક રોટેશન પૂરું થતું જાય, સ્ક્રૂનું એક રોટેશન જેમ પતતું જાય એમ એક રોટેશન દરમિયાન જે લીડ આવે એ શું થશે? ધીમે ધીમે ઘટતી જશે. ધીમે ધીમે ઘટતી જાય તો એને સ્પાઇરલ લીડ કહેવામાં આવે છે.
હવે જોઈએ કે જેમ જેમ સ્પાઇરલ લીડની અંદર ઘટાડો થતો જાય એમ એમ આ ટૂલનો શું થશે, ડેપ્થ ઓફ કટ ઓછો થતો જશે. કેવો થશે? ઓછો થતો જશે. સ્પાઇરલ લીડની અંદર ફિક્સ પોઈન્ટ આગળ સૌથી વધારે ડેપ્થ ઓફ કટ હશે. જેમ જેમ એ આગળ વધશે એમ શું થશે, એનો ડેપ્થ ઓફ કટ ઓછો થશે. કેમ? કારણ કે સ્પાઇરલ લીડની જે વર્તુળાકાર રેડિયસ હશે એ વધતી જશે. સ્પાઇરલ લીડ જે વર્તુળાકાર રેડિયસ એ ધીમે ધીમે ક્રમશઃ વધતી જાય, અને વધતી જતી રેડિયસના કારણે એનો ડેપ્થ ઓફ કટ જેમ આપણે આગળ વધીએ તેમ ઓછો થતો જશે. આમ સ્પાઇરલ લીડ કોને કહીશું? કે જે લીડનું રોટેશન સાથે ક્રમશઃ ડેપ્થ ઓફ કટ ઘટતો જાય એને સ્પાઇરલ લીડ કહીએ. વાય દિશામાં મૂવ થાય છે, કટરનો ડેપ્થ ઓફ કટ એની અંદર ઓછો થતો જાય છે. એટલે કે એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર જતાં કટરનો ડેપ્થ ઓફ કટ ક્રમશઃ ઘટતો જાય છે. બીજી જોઈએ ટેન્જન્ટ લીડ. ટેન્જન્ટ એટલે સ્પર્શક. તો સ્પર્શક લીડ એટલે કે ટેન્જન્ટ લીડ એ સર્ક્યુલર આર્ક પર અંદર અથવા બહારની દિશામાં મૂવ થાય છે. ટેન્જન્ટ લીડ માટે ટેન્જન્ટ રેડિયસ એ ખૂબ અગત્યનું પરિબળ ગણાય છે. ટેન્જન્ટ લીડ કઈ ટાઈપની આવશે? તો એક સર્ક્યુલર આર્ક, કોઈ પણ સ્ક્રૂ અથવા બોલ્ટની અંદર જે સર્ક્યુલર આર્ક આવે એ આર્કની અંદર લીડ અંદર અથવા બહારની દિશામાં ગતિ કરતી હોય. ટૂલ તમે જેમ એક રોટેશન પૂરું થાય એમ ટૂલ અંદર અથવા બહાર જતું હોય, એક જ ફિક્સ પોઈન્ટ ઉપર અંદર બહાર થતું હોય તો એ ટેન્જન્ટ લીડ બનાવે છે એમ કહી શકાય. બરાબર. તો બે પ્રકારની લીડ, એક સ્પાઇરલ અને ટેન્જન્ટ લીડ. ટેન્જન્ટ અને સ્પાઇરલ લીડનો ઉપયોગ કઈ ટાઈપનું તમારે વસ્તુ બનાવી છે અથવા કઈ ટાઈપનું ડિઝાઇન કરવાની હોય છે એ પ્રમાણે એ પ્રકારની લીડનો ઉપયોગ થાય છે. હવે જોઈએ હેલિક્સ એંગલ. કોને કહેવાય હેલિક્સ એંગલ? હેલિકલ ગિયર પર દાંતા જે કોણમાં ત્રાસી સ્થિતિમાં બનેલા હોય છે તેને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. તેનું માપ સામાન્યપણે પીચ સર્કલ પર કાઢવામાં આવે છે. બરાબર. શું કહેવા માગે છે? હેલિકલ ગિયર ઉપર દાંતા જે કોણમાં ત્રાસી સ્થિતિમાં બનેલા હોય તેને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. તેનું માપ સામાન્યપણે પીચ સર્કલ ઉપર કાઢવામાં આવે છે. પીચ સર્કલ કોને કહેવાય? તો હેલિક્સ ગિયર ઉપર દોરવામાં આવતું મેજર સર્કલ, સૌથી મોટું સર્કલ કે જે પીચ સર્કલ તરીકે ઓળખાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે હેલિક્સ, આ જે આંટા દર્શાવેલા છે એને શું કહેવાય? હેલિક્સ. આ હેલિક્સ એ તેની આ સિલિન્ડ્રિકલ અક્સિસ એટલે કે આ શાફ્ટ સાથે જે કોણ બનાવે એ કોણને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. દેખાય તમે? આ આપણી શાફ્ટ, આ શાફ્ટની અંદર શાફ્ટની ઉપર શું દર્શાવેલા છે? હેલિક્સ. અને આ હેલિક્સનો જે ખૂણો શાફ્ટની અક્ષ સાથે જે ખૂણો બને એને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. હેલિક્સ એંગલ શોધવો હોય તો એનું એક સૂત્ર છે. કયું સૂત્ર? હેલિક્સ એંગલ બરાબર પાય ડી ભાગ્યા લીડ. પાય ડી અપોન લીડ. પાય ડી એટલે શું થશે? સર્કલનો સિલિન્ડ્રિકલ જે શાફ્ટ આવે એની પરિમિતિ પાય ડી. બરાબર. સર્કમ્ફરન્સ ઓફ સિલિન્ડર. એન્ડ લીડ એટલે કે હેલિક્સ એક રોટેશન પૂરું થાય એ દરમિયાન કેટલો આગળ વધે છે એને આપણે લીડ ગણીશું. તો હેલિક્સ એંગલ કઈ રીતે શોધાશે? પાય ડી અપોન લીડ. આ ફિગરની અંદર તમને વધારે ખ્યાલ આવશે કે હેલિક્સ એંગલ કઈ રીતે ગણી શકાય. તો આ જે ખૂણો દર્શાવેલો છે, બરાબર, એ શું દર્શાવેલું છે? હેલિક્સ એંગલ. તો અહીં આપણે ત્રિકોણમિતિનો સૂત્રનો ઉપયોગ કરીએ. પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે અથવા ત્રિકોણમિતીય સિદ્ધાંત પ્રમાણે tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર. એટલે કે
સર્ક્યુમફરન્સ ઓફ સિલિન્ડર એટલે કે પાઈ ઇન્ટુ ડી ભાગ્યા લીડ ઓફ હેલિક્સ એટલે કે હેલિક્સની લીડ કેટલી લીડ થાય છે એ. બરાબર. તો હેલિક્સ એંગલ કઈ રીતે શોધાય? પાઈ ડી ભાગ્યા લીડ. અહીં દર્શાવેલ હેલિકલ ગિયર એનો એક ટૂથ દર્શાવેલો છે એટલે કે એનો એક દાંતો દર્શાવેલો છે. આ દાંતાને તમે સેન્ટર લાઇન સાથે સેટ કરો. શું કરવાનું? દાંતાના સેન્ટરમાંથી એક સેન્ટર લાઇન દોરવામાં આવે. આ સેન્ટર લાઇન એ દાંતાની જે એક્સિસ આવે અહીં દર્શાવેલ દાંતાની એક્સિસ એ ગિયરની એક્સિસ સાથે જે ખૂણો બનાવે એને શું કહેવામાં આવે છે? હેલિક્સ એંગલ. બરાબર. ગિયરના શાફ્ટની એક્સિસ અને દાંતાની એક્સિસ વચ્ચેના ખૂણાને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. હેલિક્સ અને સિલિન્ડ્રિકલ કોન વચ્ચેના ખૂણાને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ આ સિલિન્ડ્રિકલ કોન અને એના દાંતા વચ્ચેના કોણને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. હેલિક્સ એંગલ એ ભૌમિતિક રીતે લીડ એંગલનો પૂરક કોણ છે. એટલે કે હેલિક્સ એંગલને તમે લીડ એંગલ પણ ગણી શકો છો. હેલિક્સ એંગલ સૌથી વધારે સ્ક્રૂ માટે વપરાય છે. જ્યારે આપણે સ્ક્રૂની ડિઝાઇન કરીએ ત્યારે હેલિક્સ એંગલ એ સૌથી મોટું પરિબળ ભાગ ભજવે છે. કેમ? કારણ કે હેલિક્સ એંગલ વગર સ્ક્રૂની ડિઝાઇન કરવી શક્ય જ નથી. તમારે જે મજબૂતાઈ ધરાવતા સ્ક્રૂ બનાવવા હોય એ મજબૂતાઈ એ તેના હેલિક્સ એંગલ ઉપર આધાર રાખે છે. ધારી લો કે કોઈ ગિયરના હેલિક્સ એંગલનો તમારે 30 ડિગ્રી બનાવવો હોય, 45 ડિગ્રી બનાવવો હોય તો એ પ્રમાણે તમે હેલિક્સ એંગલ સેટ કરીને એના થ્રેડ લીડ સ્ક્રૂ દ્વારા કટ કરી શકો છો. એટલે કે સ્ક્રૂની ડિઝાઇન એ હેલિક્સ એંગલ વગર શક્ય નથી. હેલિક્સ એંગલનો ઉપયોગ મિકેનિકલ વસ્તુઓમાં સૌથી વધારે થાય છે. પાવર ટ્રાન્સમિશન મશીનોમાં તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પાવર ટ્રાન્સમિશન મશીનમાં તમે જોઈ શકો તો સ્ક્રૂ જેક, પછી દરેક પ્રકારના જેક જે ઓટોમોબાઈલ અથવા કોઈપણ મશીનોમાં વપરાતા હોય એ બધા જ પ્રકારના જેક, પછી પુલી, બેલ્ટ, આ ઉપરાંત વિવિધ પાવર ટ્રાન્સમિશન મશીન જે કહી શકાય એમાં હેલિક્સ એંગલ ખૂબ જ ઉપયોગી છે. સ્ક્રૂની ક્ષમતા એ તેના હેલિક્સ એંગલ ઉપર આધાર રાખે છે. સ્ક્રૂની ક્ષમતા સમજવા જેવી બાબત. સ્ક્રૂની ક્ષમતા એટલે સ્ટ્રેન્થ ઓફ સ્ક્રૂ. તમે કેટલી મજબૂતાઈનો સ્ક્રૂ વાપરો છો એ સ્ક્રૂની મજબૂતાઈ એ એના હેલિક્સ એંગલ ઉપર આધાર રાખે છે. જે પ્રમાણે હેલિક્સ એંગલનું મૂલ્ય તમે ડિઝાઇન વખતે સેટ કરશો એ પ્રમાણે સ્ક્રૂ વધારે ક્ષમતા ધરાવતો અથવા ઓછો ક્ષમતા ધરાવતો સ્ક્રૂ તૈયાર થાય છે. સ્ક્રૂની સૌથી વધારે ક્ષમતા એટલે કે સૌથી વધારે મજબૂતાઈ ધરાવતો સ્ક્રૂ તમારે બનાવવો હોય તો એનો એક સૂત્ર છે ગાણિતિક એનો હેલિક્સ એંગલ શોધવા માટે. તો કે આલ્ફા બરાબર 45 માઇનસ 5/2. બરાબર. 45 માઇનસ 5/2. અહીં દર્શાવેલ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે આલ્ફા શું છે? તેનો હેલિક્સ એંગલ છે. અહીં 45 ડિગ્રી એ π/2 45 ડિગ્રી દર્શાવેલી છે અને અહીં 5/2 મતલબ એનો ફ્રિક્શન એંગલ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 5/2. સ્ક્રૂની મહત્તમ ક્ષમતા માટે હેલિક્સ એંગલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 5/2, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હેલિક્સ એંગલ. આપણે આ સૂત્ર દ્વારા જોઈ શકીશું કે સ્ક્રૂની ક્ષમતા એ તેના હેલિક્સ એંગલ દ્વારા કંટ્રોલ થાય છે. સૌથી વધારે મજબૂતાઈ ધરાવતો સ્ક્રૂ તમારે જો ડિઝાઇન કરવો હોય તો તેના હેલિક્સ એંગલનું મૂલ્ય 40 ડિગ્રીથી 45 ડિગ્રી રાખવામાં આવે છે. બરાબર. આ સૂત્રની અંદર તમે આલ્ફા શોધવો હોય તો 45 માઇનસ 5/2 એટલે જો 45 રાખો તો
40 અથવા 45 જો તેનું મૂલ્ય રાખવામાં આવે તો એ સ્ક્રૂ સૌથી મહત્તમ ક્ષમતા એટલે કે સૌથી વધારે મજબૂતાઈ ધરાવે છે. ત્યારબાદ જો તમારે સરેરાશ ક્ષમતા ધરાવતો સ્ક્રૂ ડિઝાઇન કરવો હોય તો એના હેલિક્સ એંગલનું મૂલ્ય 15 ડિગ્રી રાખવામાં આવે છે. હેલિક્સ એંગલ હેલિકલ ગિયર વોર્મ ગિયરમાં જોવા મળે છે. બરાબર. હેલિક્સ એંગલ તમને સૌથી વધારે ક્યાં જોવા મળશે કે જ્યાં હેલિકલ ગિયર તમારે કટ કરવો હોય. હેલિકલ ગિયરની અંદર કેવું હશે કે ગિયરના ઉપર જે દાંતા ડિઝાઇન કરવામાં આવે છે એ દાંતા એ અમુક કોણે સેટ કરેલા છે. શું થશે કે જે દાંતા હશે એ ગિયરની અક્ષિસને અમુક કોણે ડિઝાઇન કરેલા હોય છે, એટલે અમુક કોણે એ દાંતા પાડવામાં આવે છે. એટલે કે એ જે કોણે પાડવામાં આવે એ હેલિક્સ એંગલને અનુલક્ષીને પાડવામાં આવે છે. એટલે કે હેલિક્સ એંગલની ગણતરી હેલિકલ ગિયર અને વોર્મ ગિયરમાં સૌથી વધારે થાય છે. તો હવે એનો ઓવરવ્યૂ જોઈએ. આજે આપણે જે લેક્ચર લીધું એનો ઓવરવ્યૂ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોયું કે હેલિક્સ એંગલ વિશે થોડું જોઈ લઈએ. તો હેલિક્સ એંગલ કોને કહીશું તો કે જ્યારે સિલિન્ડ્રિકલ એક શાફ્ટ હોય એ શાફ્ટની ઉપર જ્યારે તમે એક દાંતો ડિઝાઇન કરો તો એ દાંતાની એક્સિસ અને એ શાફ્ટની એક્સિસ અને એ દાંતાની એક્સિસ વચ્ચેનો જે કોણ બને, આ જે વચ્ચેનો કોણ બનશે એને આપણે હેલિક્સ એંગલ તરીકે ઓળખીશું. હેલિક્સ એંગલનો સૌથી વધારે ઉપયોગ સ્ક્રૂ, બોલ્ટ અને પાવર ટ્રાન્સમિશન કરતા મશીનોની ડિઝાઇન કરવા માટે થાય છે. કેમ પાવર ટ્રાન્સમિશન કરતા મશીનોની અંદર થાય? કારણ કે ત્યાં આપણે એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર પાવર ટ્રાન્સમિટ કરવા માટે મજબૂતાઈની જરૂર પડતી હોય છે. એટલે કે હેલિક્સ એંગલ એ અલ્ટિમેટલી મશીનની ક્ષમતા પર આધાર રાખે છે. તમારી મશીન અથવા સ્ક્રૂની ક્ષમતા કેટલી વધારવી કે ઘટાડવી એ પ્રમાણે એનો હેલિક્સ એંગલનું મૂલ્ય વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે. જનરલી 40 થી 45 ડિગ્રી જો હેલિક્સ એંગલનું મૂલ્ય રાખવામાં આવે તો એ સૌથી વધારે મજબૂતાઈ ધરાવતા સ્ક્રૂ બને છે. જ્યારે 15 ડિગ્રી રાખવામાં આવે સરેરાશ તો એ સરેરાશ ક્ષમતા ધરાવતા સ્ક્રૂ બને છે. સ્પાઇરલ લીડ એટલે કે લીડ જોઈએ તો લીડ બે પ્રકારની હોય છે, એક સ્પાઇરલ લીડ અને એક ટેન્જન્ટ લીડ. તો સ્પાઇરલ લીડ કોને કહીશું તો જેમ જેમ તમે સ્ક્રૂ એક રોટેશન પૂરું થાય, સ્ક્રૂનો એક થ્રેડ એક રોટેશન પૂરું થાય એમ જો લીડ ક્રમશઃ ઘટતી જાય એટલે કે એનો ડેપ્થ ઓફ કટ ધીમે ધીમે ઘટતો જશે તો એને કહીશું સ્પાઇરલ લીડ. જો ડેપ્થ ઓફ કટ કોન્સ્ટન્ટ રહે અથવા ઘટતો અથવા વધતો એક જ અક્ષ ઉપર થતો હોય તો એને કહીશું ટેન્જન્ટ લીડ. એટલે કે એક રોટેશન પૂરું થાય એ પ્રમાણેનો ડેપ્થ ઓફ કટ કાં તો વધે કાં તો ઘટે, ધીમે ધીમે ના ઘટે પણ શું થાય એક જ દિશામાં વધે અથવા ઘટે તો એને ટેન્જન્ટ લીડ કહીશું. આમ આપણે 3 વસ્તુ શીખ્યા: સ્પાઇરલ લીડ, ટેન્જન્ટ લીડ, હેલિક્સ એંગલ અને હેલિક્સ એંગલ ગણતરી કરવા માટેનું સૂત્ર આલ્ફા = πd/લીડ. આશા રાખું કે આ લેક્ચરથી તમને સારું એવું જ્ઞાન મળ્યું હશે. તમે મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.